સંશોધન પદ્ધતિઓ અને કસોટી માપન 005 એમપીસી 005 જેમાં આપણે સંશોધનમાં વિષય પ્રવેશ એટલે કે સંશોધનનો પરિચય મેળવી લીધો અને સંશોધનની જુદી જુદી વ્યાખ્યાઓ વિશે આપણે વિચાર કરતા હતા, જેમાંથી આપણે 2 વ્યાખ્યા વિશે વાત કરી ગયા. થોડુંક તમને યાદ કરાવી દઉં તો કે સંશોધન એ ચિંતનની એવી ક્રમબદ્ધ અને શુદ્ધ ટેકનિક છે જેમાં કોઈ સમસ્યાનો વધુ યોગ્ય ઉકેલ શોધવા માટે વિશિષ્ટ સાધનો, ઉપકરણો અને પ્રક્રિયાઓનો ઉપયોગ થાય છે. પછી બીજી વ્યાખ્યામાં આપણે સ્વાભાવિક ઘટનાઓ, બરોબર, દાખલા તરીકે પૂર. અત્યારે તમે જો ચોમાસાની સિઝનમાં અમુક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે, જેને અતિવૃષ્ટિ કહી શકાય. તો એને સ્વાભાવિક ઘટના કહેવાય. કોરોના નો આપણે બધા જ એ પરિસ્થિતિમાંથી પાસ થઈ ગયા અને લોકો મૃત્યુ પામ્યા, તો એને સ્વાભાવિક ઘટના કહેવાય. તો સ્વાભાવિક ઘટનાઓની ક્રમબદ્ધ, નિયંત્રિત, આનુભવિક અને આલોચનાત્મક તપાસ જે ઘટનાઓની વચ્ચે રહેલા કલ્પિત સંબંધોના સિદ્ધાંતો અને ઉત્કલ્પનાઓ દ્વારા નિર્દેશિત થાય છે. દાખલા તરીકે કોરોના કાળ દરમિયાન લોકોની માનસિક પરિસ્થિતિ અથવા તો જેણે કોરોનામાં પોતાના સ્વજનોને ગુમાવ્યા છે એ લોકોનું સામાજિક જીવન અત્યારે કેવું છે, એ લોકોની માનસિકતા શું છે. એ જ રીતે રોજબરોજના આપણે સમાચાર પત્રોમાં જોઈએ છીએ કે વ્યાજખોરોના ત્રાસથી કુલ 360 લોકોએ આપઘાત કર્યો. કાલે તમે જો ન્યૂઝ જોયા હોય તો ખબર પડે તમને કે બાપ અને દીકરાએ બંને સાથે લોકલ ટ્રેન, બોમ્બેની જે લોકલ ટ્રેન આવતી હતી એની વચ્ચે ઝંપલાવીને મૃત્યુ પામ્યા, ટૂંકમાં આપઘાત કર્યો. તો એ જીવ કેવી રીતે ચાલે, પોતાની જાતને આમ ટ્રેનની પટરી ઉપર સુવાડી દે. ખાલી એક વિચાર કરવાથી જ આપણા જેને કહેવાય રોમે રોમ ઊભા થઈ જાય છે, કારણ કે મૃત્યુની બીક તો બધાને લાગે. તો એવી તો કઈ પરિસ્થિતિમાંથી એ લોકો પાસ થઈ રહ્યા હશે, બાપ ને દીકરો, કે આટલી ક્રૂરતાપૂર્વક જ્યારે પોતે જ પોતાની જાતને નફરત કરે અને પોતે જ મરી જાય અને આપઘાત કરવો પડે. એવી તો કઈ પરિસ્થિતિ હશે, એવી તો કેવી માનસિકતા હશે. તો આવી જે રોજબરોજની ઘટનાઓ તમે ન્યૂઝમાં જોવો છો એના ઉપર પણ તમે સંશોધન કરી શકો, કારણ કે દિન પ્રતિદિન જે છે એ આપઘાતની બાબતમાં એ સમસ્યાઓ જે છે એ વધતી જાય છે. તો ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે જે કંઈ આપણે સમાજમાં જોઈએ છીએ, જે કંઈ અનુભવીએ છીએ, એ જ એક સંશોધનની બાબતમાં તમે એ લઈ શકો, જેથી કરીને એ સંશોધન દ્વારા આવી આપઘાતની ઘટનાઓથી માંડીને ઘણી બધી મનોભારની પરિસ્થિતિમાં ઘટાડો કરી શકાય. તમે જો ભ્રષ્ટાચારના હિસાબે જે રાજકોટમાં અગ્નિકાંડ યોજાયો અને જેમાં 42 જણાએ પોતાના જીવ ગુમાવ્યા, તો એની પાછળ મુખ્ય કારણ કયું છે? ભ્રષ્ટાચાર. આજે જ ઈડીની પેલી જે અધિકારીઓ દ્વારા પેલો જે મનસુખ માંડવિયા નામનો જે સાગરિક છે, જે પોલિટિશિયન છે, એણે પોતાનો ગુનો કબૂલી લીધો. પણ ગુનો કબૂલી લેવાથી પણ એ
સ્વજનોએ જે પોતાના દીકરાને સગાવાલાને ગુમાવ્યા છે એ પાછા મળશે? આ કઈ એવી ઘટના હતી કે તમે રસ્તામાં કોઈને નડ્યા અને થોડોક તમારો હાથ છોલાઈ ગયો ને તમે સોરી કહી દીધું, તો આપણે ખાલી હાથ છોલાવાની ઘટનાને કદાચ એને માફ કરી દઈએ આપણે? આવી વ્યક્તિને કેવી રીતે માફ કરવાનો, જે 42 લોકોના મૃત્યુને જવાબદાર હોય? લાંચ લેનાર એ પણ ગુનેગાર છે અને લાંચ આપનાર એ પણ ગુનેગાર છે. એક આર્થિક પરિસ્થિતિ સદ્ધર બનાવવા માટે, પૈસો કમાવા માટે માણસ શું નથી કરતો, તો આની પાછળના જવાબદાર કારણો કયા? આપણે એટલા બધા ભૌતિકવાદી થઈ ગયા છીએ, આપણે એટલા બધા લાલચુ થઈ ગયા છીએ. આપણું સુખ માત્ર ભૌતિક સુખોમાં જ છે. આપણે કઈ માનસિકતા અપનાવીને જીવી રહ્યા છીએ? આપણે આપણા સંસ્કારો ભૂલી ગયા છીએ, આપણે આપણું કલ્ચર ભૂલી ગયા છીએ. તમે જો રોજ ન્યૂઝપેપરમાં તમે વાંચતા જ હશો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે જે કૃત્રિમ બુદ્ધિમત્તાનો આપણે ઉપયોગ કરીએ છીએ એ ખરેખર કેટલા લોકોના રોટલાઓ છીનવી લે છે. આજે મજૂરી જે 50 લોકો કરતા હોય એ મશીન એના બદલે આપણે મૂકી દીધું. ઓટોમેટિક મશીન આપણે લઈ આવ્યા, ઓટોમેટિક પ્લાન્ટ આપણે લઈ આવ્યા, જેથી માણસોની જરૂર ઓછી પડે અને રોજગાર ઓછો આપવો પડે. આજે ખેતીના બિયારણમાં પણ ભેળસેળ કરવામાં આવે છે કે રાતોરાત કેરીઓ જે છે એ પાકી જાય. તો આ આપણા સ્વાસ્થ્યની હારે છેડા કરવામાં આવે છે. આપણે સિઝન વગરની વસ્તુ ખાવા ટેવાયેલા છીએ. આપણે કોલ્ડ ડ્રિંક્સથી દૂર રહી નથી શકતા. એક મોબાઈલ જે છે આપણે ટૂંકમાં આપણા મગજ ઉપર, આપણા વ્યક્તિત્વ ઉપર ભારી થઈ ગયો છે. તમે જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને હિસાબે જે વીજળીનું ઉત્પાદન છે હવે વધારે કરવું પડશે. એક બાજુ આપણે પાવર ઓછો બળે એના માટે કરકસરનો સિદ્ધાંત ભણીએ છીએ, એક બાજુ વીજળી કેવી રીતે બચાવવી એના પ્રયત્નમાં છીએ, પેટ્રોલ કેવી રીતે બચાવવું એના પ્રયત્નમાં છીએ. હવે ઇલેક્ટ્રિક ગાડીનો જમાનો આવશે પ્રદૂષણ રોકવા માટે. સારી વાત છે, ગ્લોબલ વોર્મિંગમાં સુધારો કરવા માટે સારી વાત છે. ધુમાડા ઓછા આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એના માટે. પણ એની સામે વીજળીનું ઉત્પાદન કઈ રીતે વધારે કરી શકાય એના માટે કુદરતી વાતાવરણ ખૂબ જરૂરી છે, તડકો જરૂરી છે. બરોબર? ઘરમાં પણ તમે એનો પ્લાન જે છે એ લગાવો, એ જરૂરી છે. તો એટલો સરકારને ફાયદો થાય અને તમને પણ લાઇટ બિલમાં ફાયદો થાય. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના હિસાબે વીજળી જે છે એનો ઉપયોગ અમેરિકા જેવા દેશમાં ખૂબ વધી રહ્યો છે અને અત્યારે ચિંતાનો વિષય છે. અને આપણે તો ચોરની વાદે ચણા ઉપાડવાની આપણને ટેવ છે. અમેરિકા જે વાત સમજી ગયું હોય કે ભાઈ કોલ્ડ ડ્રિંક્સ ન પીવાય અને આપણે તો હળદરવાળું દૂધ પીવું જોઈએ, અને ત્યાં બેન્ડ જે વસ્તુને લાગી જાય એનું માર્કેટિંગ આપણા દેશમાં થાય છે. તો આ એક ઇન્ફોર્મેશનનો અભાવ અથવા તો ખોટી ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો આપણને ઉપયોગ કરતા નથી આવડતો. માહિતીનો ઢગલો છે પણ કઈ માહિતી અપનાવવી એ નોલેજ નથી આપણી પાસે. અને જેને કહીએ કે આ બધું રોકવા માટે વાર્તનિક અને સામાજિક સંશોધન થવું એ અત્યંત આવશ્યક છે. આજે માં બનવાની ક્ષમતા સ્ત્રીઓમાં ઘટી રહી છે. તે જ રીતે એબનોર્મલ ચાઇલ્ડનો જન્મ વધારે થાય છે, મેન્ટલી રિટાયર્ડ બાળકોનો જન્મ વધારે થાય છે.
શારીરિક ખોડખાપણ વાળા બાળકોનો જન્મ અત્યારે વધારે થાય છે. જે બાળક સ્ત્રીમાં પણ ન હોય અને પુરુષમાં પણ ન હોય એવા બાળકોનો અત્યારે સંખ્યા વધી રહી છે. તો આ એક ચિંતાનો વિષય છે. આવું શા માટે? બાળક દેખાવમાં તો વિકૃત હોય પણ માનસિક રીતે પણ વિકૃતિ સાથે લઈને જન્મે છે. તો આવા પ્રકારના સંશોધનો થવા જોઈએ કે એની પાછળના કારણો કયા છે. આપણા વિચારો, આપણી દિનચર્યા, આપણું ડીએનએ, કેવા લોકોની સાથે તમે લગ્ન ગ્રંથિથી જોડાઓ છો અને કયા પ્રકારના મનોભાર સાથે આપણે જીવીએ છીએ. દરેક વાતની અસર જે છે એ બાળકના માનસ ઉપર પડે જ છે. જ્યારે બાળકનું બીજ રોપાય માતાના ગર્ભમાં, ત્યારથી જ એ બાળક જે છે એના ઉપર એના મમ્મી કે મધર અને એના કુટુંબ, એની આજુબાજુનું વાતાવરણ, એ બધાની અસર બાળકના વ્યક્તિત્વ ઉપર પડ્યા વગર રહેતી નથી. આચાર અને વિચાર, મન, વચન અને કર્મની આપણા શાસ્ત્રમાં વાત કરેલી છે, જેને આપણે અત્યારે ફોલો કરતા નથી. આપણે સોશિયલ મીડિયાને ફોલો કરીએ છીએ. આપણે જેને ફોલો નથી કરવાનું એવી વ્યક્તિઓને ફોલો કરીએ છીએ. આજે લોકો ગોડસે ને યાદ કરીને કોમ્પિટિશનમાં, યુવક મહોત્સવની કોમ્પિટિશનમાં જ્યારે સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે ગોડસે પોતાનો રોલ મોડલ છે એવું ટાઇટલ સાથે વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવે છે. અને એ વક્તૃત્વ સ્પર્ધામાં જે પેલો વિલન છે ગોડસે, જેણે ગાંધીને મૃત્યુને ઘાટ ઉતાર્યા હતા, ગોળીબાર કર્યો હતો, એને આપણે આજે હીરો તરીકે જોઈએ છીએ. ટૂંકમાં આપણી જે માનસિકતા છે, એ માનસિકતા શું છે ને શું નહીં એ જ સમજાતું નથી. આજે આપણો સમાજ, આપણો દેશ, આપણું રાજ્ય, આપણા લોકો, આપણી જ્ઞાતિ અનેક નાના વિભાગોમાં આપણે એક જેને કહેવાય ને કૂવામાંના ડેટકા જેવું જીવન જીવી રહ્યા છીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો રાફડો ફાટ્યો છે, પરંતુ આપણી સાથે રહેલી વ્યક્તિને કઈ રીતે ટેકલ કરવી એ આપણામાં બુદ્ધિ રહી નથી. આપણે સોશિયલ મીડિયામાં ખૂબ સારું વ્યક્તિત્વ ઊભું કરી શક્યા છીએ આપણું પોતાનું, પણ આધાર કાર્ડમાં આપણો ફોટો આપણે સારો દેખાતો નથી ટૂંકમાં. અથવા તો કહેવાનો મતલબ એમ છે કે રિયલ લાઈફમાં આપણે હીરો નથી. ફેસબુકમાં ભલે આપણે હીરો કે હિરોઈન હશું, રિયલ લાઈફમાં આપણે હીરો કે હિરોઈન નથી, આપણે વિલન છીએ. તો આની પાછળ સામાજિક સંશોધનો કરવા એ આપણી મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓની નૈતિક ફરજ છે. આજે તમે ફેમિલી કોર્ટમાં જાઓ તો શાક માર્કેટ જેવી ભીડ જોવા મળે છે. લોકો ડિવોર્સ લેવા માટે લાઈનમાં રજીસ્ટ્રેશન કરાવતા ઊભા જોવા મળે છે તમને. અથવા તો એવા લોકો કે જેને એક્સ્ટ્રા મેરિટલ અફેર હોય એવા કેસ, લગ્ન પછીના પ્રેમ સંબંધો અને લગ્ન પહેલાના પ્રેમ સંબંધો, આવું સમાયોજનમાં તમારે ભણવામાં આવતું હતું. અથવા તો લગ્ન જીવનનું મનોવિજ્ઞાન, લગ્ન અને જાતિ હતા. આજે આપણો સમાજ ક્યાં જઈ રહ્યો છે? એક પત્નીત્વ અને એક પતિત્વ શા માટે? આજે મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને પણ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જે છે એ 2 અને 3 પત્નીઓ કરતા થઈ ગયા છે.
કારણ કે હિન્દુ લો પ્રમાણે તો એક પત્ની હોય અને બીજી પત્ની સાથે તમે લગ્ન ગ્રંથિથી જોડાવ તો 7 વર્ષની સજા થાય. પરંતુ જો તમે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લો તો તમે સજાથી બચી શકો છો. એટલે આવા અનેક ન્યાયતંત્રની ખામી કયો તો ખામી અને મર્યાદા કયો તો મર્યાદા, એનો દુરુપયોગ આજે દરેક વ્યક્તિ, દરેક સમાજ, દરેક ધર્મના લોકો કરી રહ્યા છે. એની પાછળનો સવાલ એક જ છે, શા માટે? શા માટે લગ્ન જીવનમાં છૂટા પડવાની પરિસ્થિતિ આવે છે? શા માટે લગ્ન પછી પણ આપણે આપણી પવિત્રતા જાળવી શકતા નથી? શા માટે આપણા સમાજમાં બળાત્કારના કિસ્સાઓ જોવા મળે છે? શા માટે આપણા સમાજમાં આપઘાતનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે? શા માટે સમાજમાં એબનોર્માલિટી વધે છે? કોઈ વ્યક્તિ શા માટે મનોભાર અનુભવે છે, હતાશા અનુભવે છે, ચિંતા અને સંઘર્ષમય જીવન જીવી રહ્યો છે? આપણે શા માટે આપણી જરૂરિયાત ઘટાડી શકતા નથી? શા માટે આપણને સાયકલ લઈને કોલેજ જવામાં શરમ આવે છે? આવા અનેક પ્રશ્નો છે, અનેક સમસ્યાઓ છે. આજે જે આપણે આજના વસમાં અને સ્પર્ધાત્મક યુગમાં જેને કહેવાય ને કે એક પોપકોર્ન જેવું જીવન, પોપકોર્ન જેવા વિચારો, એ આપણામાં ધીરજ ખૂટી ગઈ છે. એક રીલ જોઈ, અડધી જોઈ, પાછું આમ તરત જ આમ તમારો એન્ડ્રોઈડ ફોન આમ સ્ક્રીન આગળ કરી દીધી, આગળ કરી દીધી. એવું તમે 1-2 કલાક સુધી જોઈ જ રાખો છો, જોઈ જ રાખો છો, જોઈ જ રાખો છો. શા માટે? એમાંથી શું મળે છે? અને મળે છે તો એ ક્ષણિક છે, એ ક્યાંય ઉપયોગ, એ તમારો સમય ખાઈ જાય છે, તમારું મગજ ખાઈ જાય છે. આજે કોઈ પણ સંગીતકાર છે કે કેરીઓકે સિસ્ટમમાં ગાતો કોઈ લેખક, કવિ કે કોઈ ગાયક કલાકાર તમે જુઓ તો એ, અથવા તો કોઈ જીમમાં જઈને કસરત કરતો જે છોકરો કે છોકરી છે, જે સ્ત્રી કે પુરુષ છે, એને કાનમાં સ્પીકર રાખેલા હોય છે કે એ પોતે પોતાની ધૂનમાં વધારે વર્ક કરી શકે એ પ્રકારનું સંગીત સાંભળીને. અથવા તો ગાતી વખતે કવિતા કૃષ્ણમૂર્તિ ને અલકા યાજ્ઞિકને જે તકલીફ થઈ ગઈ છે કાનની, એ લોકોને સંભળાવવાનું ટોટલી બંધ થઈ ગયું છે. ખાસ કરીને ગાયક કલાકારોએ ખાસ આ વાતની નોંધ લેવી પડશે કે તમે વધારે પડતો જ્યારે ઇલેક્ટ્રિક વસ્તુનો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો ઉપયોગ કરો છો તો એ તમારા મગજની જે નસો જે છે એને સૂકવી નાખે છે, કાનના પડદાને તોડી નાખે છે, કાનના પડદાને નુકસાન પહોંચાડે છે. અને આપણે જે છે એ સાંભળવાનું ઓછું થઈ જાય છે, સાંભળવાનું સાવ બંધ થઈ જાય છે. વધારે પડતા મોબાઈલનો ઉપયોગ, વધારે પડતા ઇયરફોનનો ઉપયોગ, બરોબર, ઇયરફોન જે તમે કરો છો એ મગજને ખૂબ જ હાનિકારક છે. ઘણા લોકો પ્રકાશ સહન કરી શકતા નથી અને એના હિસાબે એબનોર્માલિટી પણ આવે છે, ચીડચીડીયો સ્વભાવ થઈ જવો. તો આવા અનેક સામાજિક સંશોધનો આપણે કરી શકીએ છીએ. એના પછીની વ્યાખ્યા જોઈએ તો સંશોધન એક એવી વ્યવસ્થિત પદ્ધતિ છે જેના દ્વારા નવીન હકીકતોની શોધ કરવામાં આવે છે અથવા જૂની હકીકતોની ખાતરી કરવામાં આવે છે. આ હકીકતોને નિર્ધારિત કરતા અનેક અનુક્રમો, પારસ્પરિક સંબંધો, કારણાત્મક સ્પષ્ટીકરણો તથા પ્રાકૃતિક નિયમોનો પણ અભ્યાસ કરવામાં આવે છે.
વૈજ્ઞાનિક સંશોધનોમાં કોઈ સમસ્યાના ઉકેલનો એક વસ્તુલક્ષી અને ક્રમબદ્ધ પ્રયત્ન કરવામાં આવે છે. આ પ્રકારની સંશોધન નિરીક્ષણ યોગ્ય અનુભવો પર આધારિત હોય છે. આથી વૈજ્ઞાનિક સંશોધનોનો આધાર આનુભવિક પુરાવાઓ હોય છે. એટલે કે સંશોધનમાં સંશોધન કરતા એવી હકીકતો અને નિયમો અંગે વિચારતા નથી જેનું વસ્તુલક્ષી રીતે નિરીક્ષણ નહીં થઈ શકે નહીં. ટૂંકમાં વાસ્તવિક પરિસ્થિતિની સાથે જ લેવા દેવા છે. વૈજ્ઞાનિક સંશોધનોમાં ઘટનાઓ કે હકીકતોનું સચોટ નિરીક્ષણ તથા શુદ્ધ વર્ણન કરવામાં આવે છે. સંશોધન કરતા વિશ્વસનીય અને યથાર્થ કસોટીઓનો ઉપયોગ કરીને માહિતી એકત્રીકરણ કરે છે. તેનું આંકડાશાસ્ત્રીય વિશ્લેષણ કરીને પ્રાપ્ત પરિણામોની વૈજ્ઞાનિક સમજૂતી આપે છે. વૈજ્ઞાનિક સંશોધનોમાં કોઈ નિયમ, સિદ્ધાંત અને સામાન્યકરણના વિકાસ પર ભાર મૂકવામાં આવે છે. આવા નિયમ, સિદ્ધાંત અને સામાન્યકરણ દ્વારા જેનો અભ્યાસ કરવાનો હોય છે એવી હકીકતો અને પરિવર્તિઓ વિશે આગાહી કરવામાં ઘણી મદદ મળે છે. સંશોધનની કાર્ય પદ્ધતિ ક્રમબદ્ધ, વસ્તુલક્ષી તથા તાર્કિક હોય છે. સંશોધન કરતા એ બાબતનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે કે કાર્ય પદ્ધતિમાં કોઈ પ્રકારનો પક્ષપાત કે કોઈ પૂર્વગ્રહ આવી ન જાય. તેના આધારે સંશોધન કરતા એક વૈજ્ઞાનિક અને વસ્તુલક્ષી ડિઝાઇન તૈયાર કરે છે અને તેના આધારે પરિવર્તિઓની આંકડાકીય શાસ્ત્રીય અભ્યાસ અને એક નિશ્ચિત નિષ્કર્ષ પર પહોંચે છે. આમ સંશોધનમાં ધૈર્યની પણ જરૂર પડે છે. એક સારો વૈજ્ઞાનિક સંશોધક ક્યારેય પણ પરિવર્તિઓની પસંદગીમાં ઉતાવળ કરતો નથી. તે બહુ સમજી અને વિચારીને પરિવર્તિઓની પસંદગી કરે છે. ધૈર્યપૂર્વક તેને લગતી માહિતીનું એકત્રીકરણ કરે છે અથવા તો તેનું વિશ્લેષણ કરે છે. સંશોધનમાં કુશળતાની પણ જરૂર હોય છે. એટલે કે સંશોધન કરતાએ એ સારી રીતે ખબર હોય છે કે સંશોધન સમસ્યા ઉપર બીજા કેટલા લોકો કઈ કઈ સંશોધન ટેકનિકનો ઉપયોગ કરી ચૂક્યા છે તથા જે માહિતી પોતે એકત્રિત કરવાના છે તે માહિતીને સમજવાથી અને એનું વિશ્લેષણ કરવાની ટેકનિકની ક્ષમતા બીજા કરતાં ક્યાં પોતાનામાં અલગ છે. સંશોધનમાં પ્રતિકૂળતાનો પણ ગુણ હોવો જોઈએ. એક વૈજ્ઞાનિક સંશોધનનું સ્વરૂપ એવું હોય છે કે કોઈ સંશોધન કરતા અન્ય સંશોધન કરતા પ્રાપ્ત નિષ્કર્ષ પર કે ઉપયોગમાં લેવામાં આવેલ ડિઝાઇન પર કોઈ પ્રકારનો શક થાય તો એ ફરીવાર ચકાસવું જોઈએ. એટલે કે સંશોધન કરતાની કાર્ય પદ્ધતિ જે છે એ પુનઃ બેવડી પ્રાપ્ત નિષ્કર્ષ પદ્ધતિનો ઉપયોગ કરતી હોવી જોઈએ. સંશોધનમાં સંશોધન કરતા પ્રાપ્ત પરિણામો અને નિષ્કર્ષને એક ખાસ રીતે રજૂ કરે છે. તે સંશોધનના વૈજ્ઞાનિક સ્વરૂપની ઝલક સ્પષ્ટ જોઈ શકાય છે. આમ ઉપરની વિશેષતાઓને આધારે કહી શકાય કે વૈજ્ઞાનિક સંશોધન વગર કોઈ પણ વિષયની વૈજ્ઞાનિકતા સમાપ્ત થઈ જાય છે. હવે સામાજિક સંશોધન કોને કહેવાય? પહેલા તો આપણે જોઈ લીધું કે સંશોધન કોને કહેવાય. હવે ખાસ કરીને મનોવિજ્ઞાન વિષય એ વાર્તનિક વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન હોવાથી આપણા જે કંઈ સંશોધનો છે
એ કેવા છે? સામાજિક છે. તો સામાજિક સંશોધન એટલે શું? તો વિજ્ઞાનના મુખ્ય બે પ્રકાર જોવા મળે છે: ભૌતિક વિજ્ઞાનો અને સામાજિક વિજ્ઞાનો. વિજ્ઞાનોમાં પ્રાકૃતિક અને સ્વાભાવિક ઘટનાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવે છે, જ્યારે સામાજિક વિજ્ઞાનોમાં સામાજિક ઘટનાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવે છે. સામાજિક સંશોધનો દ્વારા સંશોધન કરતા સમાજની કોઈ ખાસ સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરે છે. સામાજિક સંશોધનોમાં સંશોધન કરતા સામાજિક ઘટનાઓ વિશે નવીન જ્ઞાન પ્રાપ્ત કરે છે અથવા અગાઉથી પ્રતિપાદિત નિયમોની પુનઃ પરીક્ષા કરે છે. અહીં ખાસ યાદ રાખવું જોઈએ કે સામાજિક સંશોધન એક પ્રકારનું વૈજ્ઞાનિક સંશોધન જ છે, કારણ કે અહીં વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા જ્ઞાન મેળવવામાં આવે છે. સામાજિક સંશોધનની મુખ્ય વ્યાખ્યા નીચે પ્રમાણે આપી શકાય. મોસર નામના સાયકોલોજિસ્ટે ઈસવીસન 1961માં પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે મેથોડોલોજી ઓફ સોશિયલ સાયન્સ, સામાજિક ઘટનાઓ કે સમસ્યાઓ વિશે નવીન જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કરવામાં આવેલી વ્યવસ્થિત પૂછપરછ કે તપાસને સામાજિક સંશોધન કહેવામાં આવે છે. સામાજિક સંશોધન વસ્તુઓ, પ્રત્યયનો તથા સંકેતો વગેરેને કુશળતાપૂર્વક વ્યવસ્થિત કરે છે, જેનો ઉદ્દેશ્ય સામાન્યકરણ દ્વારા જ્ઞાનનો વિકાસ અને ચકાસણી કરવાનો છે. ભલે તે જ્ઞાન વ્યવસાયમાં ઉપયોગી થાય કે કલા કે આર્ટમાં ઉપયોગી થાય. શ્રીમતી પીવી યુંગના મતાનુસાર સામાજિક સંશોધન એક વૈજ્ઞાનિક યોજના છે, જેનો ઉદ્દેશ્ય તાર્કિક ક્રમબદ્ધ પદ્ધતિઓ દ્વારા નવી હકીકતોની શોધ અને જૂની હકીકતોનું પુનઃ ચકાસણી કરવી, તેમાં જોવા મળતા અનુક્રમો, આંતરિક સંબંધો, કારણાત્મક સ્પષ્ટીકરણો તથા તેને સંચાલિત કરતા પ્રાકૃતિક નિયમોનું વિશ્લેષણ કરવામાં આવે છે. તો જ્યારે કોઈ સામાજિક સંશોધન કરવું હોય કે મનોવિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે રિસર્ચ પેપર તમારે રજૂ કરવું હોય ત્યારે કેવા પ્રકારના નિદર્શ લેવા, સેમ્પલ કે નમૂનાઓ લેવા, કેવી રિસર્ચ ડિઝાઇનનો ઉપયોગ કરવો, માહિતીનું એકત્રીકરણ કઈ રીતે કરવું, અને ખરેખર જે સમસ્યા સંશોધકને લાગે છે એ જ સમસ્યા લોકોને લાગે છે કે કેમ. જો ઘણીવાર એવું થાય કે તમને પોતાને જે સમસ્યા લાગતી હોય એ સમસ્યાથી સમાજ આખો ટેવાઈ ગયો હોય તો એમને એ સમસ્યા લાગે જ નહીં. દાખલા તરીકે નોકરી કરતી સ્ત્રી, બરોબર સમજજો, આપણા સમાજમાં નોકરી કરતી જે સ્ત્રી છે એ થાકીને પોતાનું કામ પતાવીને ઘરે જાય છે ત્યારે એને કોઈ પાણીનો ગ્લાસ આપનારું છે નહીં. એની સાસુ કે એની નણંદ કે એનો હસબન્ડ, એવું બને ખરું કે એ થાકીને સ્ત્રી ઘરે આવી હોય અને એને કોઈ પાણીનો ગ્લાસ પીવડાવે કે એના માટે કોઈ ગરમ ગરમ ચા બનાવે, કેમ કે ચલો મમ્મી તમે જમવા બેસી ગયા, બહુ થાકી ગયા છો, અથવા તો તું થાકી ગઈશ, આપણે ચાલ બહાર જમી આવી. આવા પુરુષો કેટલા, આવી સાસુ કેટલી, આવી દીકરીઓ કેટલી, આવા દીકરા કેટલા, કે આવું કુટુંબ કેટલું.
હવે જે સ્ત્રી છે ને એ આ ઘટનાને, આ પરિસ્થિતિને, આ લોકોના મનના વલણને, મનોવલણને બહુ સહજતાથી સ્વીકારી લે છે. હવે એને કોઈ કેમ છો ન પૂછે તો એના માટે સમસ્યા નથી. એ યુઝ ટુ થઈ ગઈ. એને નોકરીએથી આવીને થાક્યા પાક્યા ગમે એવા હોય, પણ એને રસોડામાં જઈને રસોઈ બનાવવી જ પડે છે. એને ગમે એવી ભૂખ લાગી હોય, પેલા સાસુની અને નણંદની થાળી પીરસીને જ ગરમ ગરમ એ લોકોને જમાડીને જ પોતે જમવા બેસે છે. એની કોઈ વેલ્યુ નથી. એ કમાઈને લાવે છે તોય એની કોઈ વેલ્યુ નથી. એ ઘરમાં કામવાળાની જેમ કામ કરે છે તો પણ એની કોઈ વેલ્યુ નથી. અને આ પરિસ્થિતિમાં રહેવું એ જાણે પોતાની ફરજ છે, કારણ કે હું આ ઘરની વહુ કહેવાય, દીકરી નથી, એવું એને પોતે અંદરથી સ્વીકારી લીધું હોય છે. એટલે સંશોધન કરતા હોય એને આ સમસ્યા લાગે, પરંતુ એ નોકરિયાત કે એ ગૃહિણીને એ સમસ્યા ન લાગે તો તમને સાચું પરિણામ મળશે ખરું? તમારે પહેલા તો અવેરનેસની જરૂર છે આપણા સમાજમાં, ખાસ કરીને સ્વસભાનતા. કોઈ પણ સ્ત્રી કે ગૃહિણી કે નોકરી કરતી સ્ત્રી નું શોષણ થઈ રહ્યું છે એ એને સમજાય છે ખરું? નોકરી કરવાને સ્થાને પણ ઘણીવાર ઉપરી અધિકારીઓ, જેને બોસ કહેવામાં આવે છે, એના દ્વારા પણ સ્ત્રીનું શોષણ થાય છે. ઘરમાં પણ સ્ત્રીનું શોષણ થાય છે. સ્ત્રીનું શોષણ ઇટ મીન્સ એની હારે શારીરિક સંબંધો પરાણે રાખવા એટલું જ પૂરતું નથી. દરેક પ્રકારનું એની સાથે એ ભેદભાવ રીતે એની સાથે વર્તન કરવામાં આવે છે. એને ડગલે ને પગલે અપમાનિત કરવામાં આવે છે. એનો પગાર એને પોતે પોતાની મરજી પ્રમાણે એ વાપરી નથી શકતી. મહિનો થાય એટલે એના હસબન્ડ એની આગળથી એનો પગાર લઈ લે છે, અને પછી બીજે દિવસે જ્યારે એને શાક લેવા જવું હોય કે ઘરના કોઈ વસ્તુ લેવા જવું હોય કે પોતાની સાડી લેવા પણ જવું હોય, ત્યારે પોતાનો જ પગાર એને પોતાની સાસુ કે પોતાના હસબન્ડ આગળ હાથ લંબાવીને માગવો પડે છે. ઘણા સમાજમાં, ઘણા ગામડાઓમાં નોકરી કરતી સ્ત્રીઓની પણ આ જ પરિસ્થિતિ છે. તો સમાજના મનોવલણો કેવા છે, કુટુંબના મનોવલણો કેવા છે, જ્ઞાતિના મનોવલણો કેવા છે? તો ટૂંકમાં સામાજિક સંશોધનોનું સ્વરૂપ કેવું છે એ સમજવું, એ સમજાવવું. ડેટા કલેક્શન કરતી વખતે પણ તમે જે નિદર્શ પસંદ કર્યો છે એ આવી બધી સંવેદનશીલ બાબતો સાથે સંમત છે ખરો? વિધવાને લગ્ન કરવાનો અધિકાર કાનૂન આપે છે, આપણું બંધારણ આપે છે ટૂંકમાં. એને પુનઃ વિવાહ કરવા જોઈએ પોતાનું જીવન સારી રીતે વ્યતીત કરવા માટે. પરંતુ એને પોતાનો સમાજ અનુમતિ આપે છે ખરો? કોઈ વિધવા સ્ત્રી જે છે 25-28 વર્ષની, એનો પતિ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એ સ્ત્રીને પાછું પિયરમાં આવી જવું પડે છે રહેવા માટે. એને સાસરામાં કોઈ રહેવા દેતું નથી, કારણ કે બીક લાગે છે કે સાસરામાં રહેશે ને ભાગ માગશે તો પેલા તો આર્થિક પરિસ્થિતિ, મિલકતમાં ભાગ માગશે. પણ ભાઈ એ તો એનો અધિકાર છે. તમારા દીકરાની વહુ હતી, તમારો દીકરો મૃત્યુ પામ્યો, એમાં એનો શું વાંક? પછી એની સાથે એમ કે એના જન્માક્ષરમાં જ વૈધવ્ય યોગ લખ્યો હતો, અમારેથી જન્માક્ષર છુપાવ્યા, અથવા તો
છપ્પર પગી છે, અપસુકન્યાળ છે. રોજ ઉઠીને વિધવાનું મોઢું જોવું, તને જોઈને અમને અમારો દીકરો યાદ ન આવે, એટલે તું તારા પિયર ભેગી થઈ જા. પિયરમાં આવેલી છોકરી કોઈને ગમતી નથી, અને પિયરમાં રહેવા જાય અને જો નોકરી કરતી હોય તો માતા પિતા પણ ઘણીવાર એવા હોય છે કે પોતાની દીકરીના પગાર ઉપર જીવે. શરમજનક ઘટના છે. બાપ દારૂડિયો હોય, ઘણીવાર દારૂની બોટલના પૈસા વિધવા દીકરી આગળથી લેવામાં આવે, અને સવારે તમને વોટ્સએપમાં એમ લખે, જય અંબે. શું કામ? તો ટૂંકમાં આપણો જે સમાજ છે અને પુરુષ અને સ્ત્રી વચ્ચેની માનસિકતા જે છે, અને આપણે પુરુષને ગુનો કરવો કે પુરુષને ગુસ્સો કરવો કે પુરુષથી ડરવું આપણે, અથવા તો પુરુષ ન કમાતો હોય તોય એ પુરુષ છે એને સહન કરવું, એ સંસ્કાર એવું નામ આપીને આપણને સ્ત્રીઓને આ સમાજમાં ગળથૂથીમાં પીવડાવવામાં આવ્યું છે. જોકે હવે સ્ત્રીઓનો જમાનો છે, એની પણ ના નહીં. અમુક સ્ત્રીઓ જે છે એ લગ્ન કરતા પહેલા જ ચોખવટ કરી લે છે, લવ મેરેજ હોય કે એરેન્જ મેરેજ હોય, કે ભાઈ મારા પગારમાંથી મને ઈચ્છા પડે તો જ હું કુટુંબ માટે ખર્ચ કરીશ. તમારો કોઈનો અધિકાર નથી મારા પગાર ઉપર. હું મનથી સમજીને આપું એ વસ્તુ જુદી છે, બાકી તમારો અધિકાર નથી. મીન્સ પતિનો પણ અધિકાર નથી. સમાજમાં આવી પરિસ્થિતિ ક્યારે આવી? જ્યારે સ્ત્રીઓની બહુ સહન કર્યું, અને સહન કરવા છતાં પણ યોગ્ય પરિણામ, યોગ્ય રિઝલ્ટ ના મળ્યું, એના માટે થઈને આજે જે સ્ત્રી જે છે એ ઘણીવાર એવું લાગે કે પોતાના પતિને ખૂબ દબાવતી થઈ ગઈ છે. હવે એને એના પતિની કે એના ફાધરની કે એના સાસુ સસરાની બીક લાગતી નથી, અને નાની એવી માથાકૂટ થાય તો પણ એ ડોમેસ્ટિક વાયોલન્સનો ઘણીવાર દુરુપયોગ કરીને પણ સાસુ સસરાને હેરાન કરી શકે છે. એટલે હવે સ્ત્રીનો જમાનો આવ્યો છે. હવે એનેથી ડરીને પુરુષ સમાજ રહે છે. હવે એવો દિવસ દૂર નથી કે પુરુષ ફોન કરીને પૂછે કે આજે કયું શાક બનાવવું, અથવા તો તમે ઘરે ક્યારે આવશો, તમારા માટે ચા બનાવીને કેટલા વાગે રાખું. બની શકે કે હવે એ સમય પાકી ગયો છે, કારણ કે આ એના જેવું છે કે 100 દાડા સાસુના ને 1 દાડો વહુનો. આમ સામાજિક સંશોધનના ક્ષેત્ર જે છે એ ઘણા વ્યાપક છે. સામાજિક સંશોધનોમાં અનેક સમસ્યાઓનો અભ્યાસ કરવામાં આવે છે. આ સમસ્યાઓ સામાજિક જીવન, સામાજિક ઘટનાઓ, સમાજની વિભિન્ન સંસ્કૃતિઓ, સંપ્રદાયો, ધર્મો, જાતિઓ અને વર્ગો વગેરેને લગતા હોઈ શકે છે. આ ઉપરાંત ક્ષેત્રવાદ, અલગાવવાદ, ભાષાવાદ, જાતિવાદ અને સાંપ્રદાયિકતાને લગતી સમસ્યાઓ હોઈ શકે છે. તે ભાઈ ભતીજાવાદ, બેકારી, ભિક્ષાવૃત્તિ, ભ્રષ્ટાચાર, વેશ્યાવૃત્તિ તથા વસ્તી વૃદ્ધિ વગેરેની સાથે, ગ્લોબલ વોર્મિંગ વગેરેની સાથે હોઈ શકે, અથવા પરિવાર, સમુદાય, સમૂહ અને સમાજના કોઈ પણ સામાજિક પાસાને લગતી હોઈ શકે છે. આ સમસ્યાઓ નવીન પણ હોઈ શકે છે. એવું પણ બની શકે કે સામાજિક સંશોધન કરતા
અભ્યાસ માટે કોઈ એવી સમસ્યાની પસંદગી કરે જેના પર અભ્યાસ થઈ ચૂક્યો હોય. આવા અભ્યાસને તે પુનઃ પરીક્ષા ચકાસણી માટે ત્યારે પસંદ કરે છે જ્યારે અગાઉના અભ્યાસમાં અમુક ભૂલ કે ખામીઓ રહી ગઈ હોય. તમે જો આજના ગુજરાત સમાચારમાં વાંચો તમે, એલડી એન્જિનિયરિંગ હોસ્ટેલમાં એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો ગળે ફાંસો ખાઈને. કારણ એટલું જ હતું કે એને બીજી વાર એક્ઝામ દેવા જવું હતું ને ટેન્શન થઈ ગયું કે હવે બીજી વાર હું નાપાસ નહીં થઉં ને. તો સહન શક્તિ ઘટતી જાય છે. મને યાદ છે કે અમે નાના હતા ત્યારે અમારા આર્યકન્યા ગુરુકુલ પોરબંદરમાં એક સરસ મજાનો સુવિચાર લખવામાં આવતો કે સહન શક્તિ એ વિધિ સામે મેળવેલો વિજય છે. સહન શક્તિ એ વિધિ સામે મેળવેલો વિજય છે. આપણા કોઈનામાં હવે સહન શક્તિ રહી જ નથી. અરે આખી જિંદગી નાપાસ થવાથી આપઘાત થોડો કરાય છે. તમે ભણેલા ગણેલા હોવા જોઈએ જીવનમાં, બરોબર છે, હોવા જોઈએ, પણ તમારી મર્યાદા છે. તમને રસ નથી પડતો ભણવામાં તો તમે પીએચડી છો કે તમે અંગૂઠા છાપ છો કે તમે 10 પાસ છો કે તમે એન્જિનિયરિંગમાં 5 ટ્રાયલ આપેલી છે, એ એક જીવનનો ભાગ છે, આખું જીવન નથી. તમે નાટ્યભૂષણ એવોર્ડથી સન્માનિત છો, એ જીવનનો માત્ર એક સુખદ ભાગ છે, એ પૂરું જીવન નથી. તમારા જીવનમાં તમે લગ્ન જીવનમાં નિષ્ફળ ગયા તો એમાં હતાશ થવાની જરૂર નથી, મનોભાર અનુભવવાની જરૂર નથી. તમે કઈ ગુનો નથી કર્યો, શરમજનક પરિસ્થિતિમાં મુકાવાની જરૂર નથી. બીજી વાર પ્રેમ કરતા બીક લાગે તો એ માનસિકતા દૂર કરવાની જરૂર છે. પેલી કહેવત છે ને, દૂધનો દાજેલો છાશ ફૂકી ફૂકીને પીવે. સલમાન ખાન વારંવાર પ્રેમમાં નિષ્ફળતા મળતી ગઈ, બિચારો પ્રેમ કરવાનું ભૂલી જ ગયો. હવે એને પ્રેમ થતો જ નથી, બીક લાગે. થોડોક પ્રેમ થાય બીક લાગે, સંપર્ક જ તોડી દેવો. દૂધનો દાજેલો છાશ ફૂકી ફૂકીને પીવે. તો લગ્ન જીવનમાં નિષ્ફળતા મળી તો બીજી વાર પુનઃ લગ્ન જ નહીં કરવાના. હવે તો હું 7 ભવ સુધી લગ્ન નહીં કરું. પ્રેમમાં નિષ્ફળતા મળે તો કે હવે હું 7 ભવ સુધી પ્રેમ નહીં કરું. બરોબર. તેરી ગલીઓ મેં ન રખેંગે કદમ આજ કે બાદ. બરોબર. તો કહેવાનો મતલબ એમ છે કે જ્યારે તમે જીવનના કોઈ એક ક્ષેત્રમાં સફળ જાઓ છો તો છકી નહીં જવાનું, અને નિષ્ફળ જાઓ છો તો તમારે એટલી બધી હતાશ થવાની જરૂર નથી, જેને કારણે તમારે આત્મહત્યા કરવી પડે, સુસાઇડ કરવું પડે. તમે એક ઘટનાને જ્યારે સમગ્ર જીવન તરીકે જોવો છો ત્યારે તમે મનોભાર અનુભવો છો, ત્યારે તમે સંઘર્ષ અનુભવો છો કે હું આપઘાત કરું, બળીને મરવું કે પાણીમાં ડૂબીને મરવું. તો આવી અનેક, જ્યારે સહન શક્તિ ઘટી જાય છે, જ્યારે સંસ્કારો ઘટી જાય છે, જ્યારે કોઈ બાળકને ઓવર પ્રોટેક્ટિવ ચાઇલ્ડ, ખૂબ જ પ્રેમપૂર્વક અને એકદમ જેને કહેવાય કે વધારે પડતું ધ્યાન રાખવામાં આવે. શરદી થઈ જાય તો તરત જ દવાખાને. અરે ભાઈ, શરદી થઈ જાય તો અઠવાડિયું તો રહેવાની જ. જરાક થયું નથી કે ગયા શેતની પાછળ ફોડલી થઈ અને પંપોળીને મોટી કરી, એના જેવી વાત છે. એટલે જ્યારે તમે કમ્ફર્ટ ઝોનમાં રહેવા ટેવાઈ જાઓ છો ત્યારે પણ તમે તમારી સહન શક્તિ જે છે એ ગુમાવો છો. સ્પોર્ટ્સમેનશિપ હોવી જોઈએ. ભલે આ વખતે આપણે વર્લ્ડ કપ જીતી ગયા, પણ કદાચ હારીએ જઈએ એવું કઈ જરૂરી નથી કે દર વખતે વર્લ્ડ કપ ભારતને જ મળે. ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ હોય, પાકિસ્તાન જીતી જાય, સ્પોર્ટ્સમેનશિપ હોવી જોઈએ તમારામાં.
અને આમાં તો ઘણા લોકો ગાંડા જેવા થઈ જાય, ઘણા લોકો શરત લગાવે, ઘણા લોકો ટીવી ફોડી નાખે, ઘણા લોકો બહાર જઈને ગુસ્સે થઈ જાય, ઘણા લોકોને એટેક, માઇલ્ડ એટેક આવી જાય કે હાય હાય પાકિસ્તાન જીતી ગયું. અરે ભાઈ, તો જીવન જે છે એ પણ એક, જેને કહેવાય કે એક સફળતા નિષ્ફળતાનો એક ભાગ છે. ક્યારેક સફળ થવાય, ક્યારેક નિષ્ફળ જવાય, અને નિષ્ફળ જવાથી સફળતા શું છે એની ખબર પડે. તો દરેક વાર ક્લાસમાં પહેલો નંબર આવવો એ જરૂરી નથી. ક્યારેક નાપાસ પણ થવાય ને ક્યારેક બીજો નંબર પણ આવે. ઘણા લોકોની એવી માનસિકતા, એવું મનોવલણ હોય છે કે જે મિત્રો બનાવે ને એ પોતાના કરતા દેખાવથી માંડીને અક્કલમાં નબળા હોય ને એવા જ બનાવે. એટલે શું, એને ચમચાગીરી કરે રાખે, એની ગુલામી કરે રાખે. હા બકા બોલ ને, શું કામ હતું? હા હા, હું તને રિચાર્જ કરાવી દઉં, હાલ હમણાં જ કરાવી દઉં. બરોબર, આજે બોયફ્રેન્ડ છોકરીઓ રિચાર્જ કરાવવા માટે રાખે છે, મોબાઈલ માટે રાખે છે, શોપિંગ કરવા માટે રાખે છે. પ્રેમ એ સહજ પ્રક્રિયા છે. એ ગમે એટલી ગિફ્ટ કોક આપે ને તોય ન થવાનું હોય તો ન જ થાય. તમે ખોટું બોલો અને આઈ લવ યુ કયો, શોપિંગ તમને કરાવી દે એના માટે, એ વસ્તુ અલગ છે. પરંતુ સાચો પ્રેમ એને કહેવાય કે જેમાં શોપિંગ કરવાની વાત તો દૂર રહી, તમે પોતે એવું અનુભવો કે મારેથી કોઈ એને નુકસાન ન પહોંચવું જોઈએ, ફાયદો ન થાય તો કઈ નહીં, મારે એને ખર્ચો નથી કરાવવાનો. આવા અનેક સામાજિક પ્રશ્નો કે સામાજિક સમસ્યાઓ હોય છે. વ્યક્તિ સમાયોજન સાધી નથી શકતી, વ્યક્તિ પોતાની માનસિકતા બદલી નથી શકતી, વ્યક્તિ પોતાનો અહમ જે છે એ એક બાજુ મૂકી નથી શકતું, વ્યક્તિ સંયુક્ત કુટુંબમાં રહી નથી શકતી, વ્યક્તિ ભૌતિક સુખ સાધનો વગર જીવી નથી શકતી. 4 વ્હીલ તો જોઈએ જ બાપા, અમદાવાદ જેવા મેગા સિટીમાં. હું કઈ 2 વ્હીલમાં થોડી જાઉં, હું રિક્ષામાં થોડી જાઉં, હું સાયકલ ચલાવીને થોડી જાઉં, હું BRTS બસમાં થોડી જાઉં. મારું સ્ટેટસ લોકો મને જોવે સોશિયલ મીડિયામાં તો હું ધૂમ મચાવું છું, અને હું થોડી સાયકલ લઈને કોલેજ ભણવા જાઉં. આ માનસિકતા સાથે જ્યારે આપણે જીવીએ છીએ ત્યારે સામાજિક સમસ્યાઓ આટલી બધી છે, માટે એ સમસ્યાઓ દૂર કરવા માટે, એ સમસ્યાઓ ઓછી કરવા માટે સામાજિક સંશોધન કરવું એ અનિવાર્ય છે. ટૂંકમાં આ મેં તમને એના હેતુઓ કીધા કે એનો પહેલો હેતુ કે સામાજિક ઘટનાઓ અને સામાજિક સંબંધોને લગતી નવી નવી માહિતીની શોધ કરવી એ સામાજિક સંશોધનનો પહેલો ઉદ્દેશ્ય છે. અને બીજો, સામાજિક સંશોધનનો બીજો ઉદ્દેશ્ય એ હકીકતોની ચકાસણી કરવી. આમ બે હેતુઓ જોઈ શકાય છે, જેમાં સૈદ્ધાંતિક હેતુ અને વ્યવહારિક હેતુ. તમે જો અમુક પ્રકારનું બર્ડન લેવાની હવે તમને અને મને બેયને ટેવ પડી ગઈ છે. હવે મોબાઈલમાં તમે સ્પીકર ઉપર ફોન રાખીને ડ્રાઇવિંગ કરતા કરતા વાત કરો છો. ડ્રાઇવિંગ કરતા કરતા તમે બિરયાની ખાઈ શકો છો. ડ્રાઇવિંગ કરતા કરતા અપસેટ થઈને મોબાઈલમાં પોતાના પતિને કે પત્નીને ગાળો ભાંડી શકો છો. પરંતુ ત્યારે તમારા હૃદયના ધબકારા કેટલા વધી ગયા એ તમને ખબર છે? તમે કેટલા સ્ટ્રેસમાં જીવો છો, પણ એ સ્ટ્રેસ લેવાની તમને આદત પડી ગઈ. પણ
પોઝિટિવ વેમાં જ્યારે તમે સ્ટ્રેસ લ્યો છો અને જ્યારે એ પરિણામ સરસ મજાનું મળે છે તો એનો આનંદ હોય છે. પણ જ્યારે ન લેવાનું ટેન્શન તમે લ્યો છો, બરાબર, તમે ગાડી કોકને પછી અડાડી દો, મોબાઈલમાં ગાળો બોલો અને સ્પીડ વધી જાય, બ્રેક મારવી ભૂલી જાઓ, એટલે ડબલ નુકસાન. ઘરવાળા હારે માથાકૂટ થઈ અને ગાડીને એક્સિડન્ટ થયો, પરિણામ સારું ન આવ્યું. અહમ, હું કહું એમ કેમ ના કર્યું, મેં કીધું તું આજે કે દીકરાને તેડી આવો, અત્યારે મારે લેવા જવું પડે છે. એ મારે લેવા જવું પડે છે એનો ગુસ્સો, શોર્ટ ટેમ્પર થઈ ગયા છે આજે આપણે બધા. મોબાઈલ વગર ચાલતું નથી. બાળકની એક્ઝામ છે છતાં જમતી વખતે એને વિડીયો ગેમ રમાડી નહીં ત્યાં સુધી એ જમતું નથી. આવી આપણે એને કુટેવો પાડેલી છે. આ બધામાંથી મુક્તિ કઈ રીતે મેળવવું, એ પણ સંશોધનનો વ્યવહારુ હેતુ હોઈ શકે. એના પછીનો ટોપિક છે સંશોધન પ્રક્રિયાના જુદા જુદા સોપાન. એ સોપાનોના નામ આ પ્રમાણે છે. સંશોધન સમસ્યાની પસંદગી કરવી. સંશોધન સમસ્યાની પસંદગી કરવી. બીજું છે પ્રક્રિયા પદ્ધતિ અને સંશોધન ડિઝાઇન. બરોબર. ઉત્કલ્પનાઓની ચકાસણી અને પરિણામોનું અર્થઘટન. ચર્ચા અને સામાન્યકરણ. સંદર્ભ ગ્રંથો અને સંશોધન અહેવાલની રજૂઆત. તો કોઈ પણ જે સંશોધન છે એ પ્રક્રિયાના સોપાનો. જે લોકો MPC 5 MAમાં ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરી રહ્યા છે એ લોકોને મારી ખાસ વિનંતી છે કે અક્ષર પબ્લિકેશનમાં સંશોધન પદ્ધતિઓ અને કસોટી માપન આ નામનું પુસ્તક, જેના રાઇટર છે ડોક્ટર નેહા રાવલ, બરોબર, તો એ મેળવી લેવું તમારે. જેમાં 5 વર્ષમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ રૂપે આ પુસ્તક ઉપલબ્ધ છે. અક્ષર બુક પબ્લિકેશન, બરોબર. અને બીજા વ્યક્તિત્વ વિકાસ, ટૂંકા પ્રશ્નોની યાદી, શારીરિક મનોવિજ્ઞાનની સંશોધન પદ્ધતિઓ વગેરે પુસ્તક પણ ઉપલબ્ધ છે. તો આ પુસ્તક મહેરબાની કરીને ખરીદી લેવું, બરોબર. એના રાઇટર છે ડોક્ટર નેહા રાવલ. તો સંશોધન પ્રક્રિયાના મુખ્ય સોપાનો કયા કયા છે એની વાત પણ આ પુસ્તકમાં કરેલી છે. જે લોકો ગુજરાતી મીડિયમમાં છે એ લોકોની વાત થાય છે. તો સંશોધન સમસ્યાની પસંદગી. મેં તમને કીધું ને કે ઘણીવાર તમને જે સમસ્યા લાગતી હોય એ સમસ્યા હોય જ નહીં, અથવા તો એના ઉપર સંશોધનો થઈ ગયા હોય, એમાં તમે કંઈક નવું કરો, ક્રિએટિવિટી એ સંશોધનમાં હોય તો બરોબર છે. પણ જો તમે કંઈ નવું ના કરી શકો તો એ રિપીટેશન ખાલી ન હોવું જોઈએ, બરોબર. સંશોધનની 2 વર્ષ પહેલા કરેલું સંશોધન અને અત્યારે કરેલું સંશોધન, તો એમાં ડિફરન્સ ક્યાં છે એ દેખાડતા તમને આવડવો જોઈએ. બેઠું એવું ને એવું એ ને એ સમસ્યા, એવા ને એવા પરિવર્તિઓ ને એવી ને એવા નિદર્શ લેવાનો કોઈ મતલબ નથી. એ સમય અને શક્તિનો વ્યય છે. એટલે ઘણીવાર વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે ડિગ્રી લેવા માટે કે રિસર્ચ પેપર માટે, તો એ ખોટું છે. સંશોધન સમસ્યાની પસંદગી. સંશોધન કરતાએ સંશોધન અભ્યાસનો પ્રારંભ કરતા પહેલા
સંશોધન સમસ્યાની પસંદગી કરવાની હોય છે. સમસ્યાની પસંદગી કરતી વખતે સંશોધન કરતાએ એ ધ્યાન રાખે છે કે સમસ્યાનો અભ્યાસ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા થઈ શકશે કે નહીં. મુખ્ય પહેલી વસ્તુ તો કે કોઈ પણ સાધન જે છે એ સાધન યોગ્ય છે કે નહીં. તમારે અહીંયાથી દેહરાદૂન જવું છે તો તમારે નક્કી કરવું પડે કે ટ્રેનમાં જવું, પ્લેનમાં જવું કે બસમાં જવું. કયું સાધન વધારે યોગ્ય છે, બરોબર? તો એ સાધન કહેવાય, ટ્રેન એ સાધન કહેવાય. પછી એમાં પેટા વિભાગમાં ફર્સ્ટ ક્લાસમાં જવું, સેકન્ડ એસીમાં જવું, થર્ડ એસીમાં જવું કે સ્લીપરમાં જવું. પ્લેન હોય તો બિઝનેસ ક્લાસમાં જવું કે સામાન્ય કોટામાં જવું. બસમાં હોય તો કેટલા કલાકે પહોંચાડશે અને કેટલું સસ્તું પડશે વગેરે વગેરે. તો ટૂંકમાં સમસ્યા, દેહરાદૂન જવું છે એ સમસ્યા નથી, પણ દેહરાદૂન જવા માટે કયા સાધનોનો ઉપયોગ કરવો એ સમસ્યા છે. કઈ કસોટીઓનો યુઝ કરવો, કઈ પદ્ધતિ, કઈ સંશોધન પદ્ધતિનો ઉપયોગ કરવો એ સમસ્યા છે. તો જે કસોટી જે છે એ વિશ્વસનીય અને યથાર્થ હોવી જોઈએ. કેવી? વિશ્વસનીય અને યથાર્થ હોવી જોઈએ. જો કસોટીઓ વિશ્વસનીય અને યથાર્થ ન હોય તો સંશોધનના પરિણામો છે એ દૂષિત થાય છે. સંશોધન કરતા માટે સંશોધન સમસ્યાની પસંદગી કરવી એ સામાન્ય રીતે એક કઠિન અને જવાબદારી ભરેલું કાર્ય છે. એક વૈજ્ઞાનિક સમસ્યાની ઉત્પત્તિ કયા સ્ત્રોતમાંથી સંશોધન કરતા કરશે એ ખૂબ મહત્વનું છે. પ્રોફેસર તથા જે વિશેષજ્ઞ છે, એક સારી સંશોધન સમસ્યાનું કાર્ય 2 સોપાનોમાં પૂરું પાડે છે. પહેલા સોપાનમાં સંશોધન કરતા એવું નક્કી કરે છે કે તેના સંશોધનનું સામાન્ય ઉદ્દેશ્ય શું છે, હેતુ શું છે ટૂંકમાં. તથા બીજા સોપાનમાં સંશોધન કરતા વિશેષ ઉદ્દેશ્ય હેતુ એની વ્યાખ્યા આપે છે. દાખલા તરીકે સંશોધન કરતા સમસ્યા ઉકેલ વર્તન વિશે સંશોધન કરવા માગે છે. આવી પરિસ્થિતિમાં સાયકોલોજીકલ ટેસ્ટ અને જે સંશોધન કરતાનો દ્રષ્ટિકોણ શું છે એ સમસ્યા ઉકેલ તરફ લઈ જાય છે. ધારો કે આ સમસ્યા બાદ એવો નિષ્કર્ષ પર પહોંચાય કે ક્ષેત્રમાં ત્યાં અત્યાર સુધી બહુ જ ઓછા સંશોધનો કરવામાં આવ્યા છે. કોઈ વિશેષજ્ઞ અને પ્રોફેસર સાથે પણ વાતચીત કરી શકાય છે. દાખલા તરીકે મનોવિજ્ઞાનનો એક સંપ્રદાય ગેસ્ટાલ્ટ થિયરી સંવેદન અને પ્રત્યક્ષીકરણ ઉપર ખૂબ જ ઓછું સંશોધન થયેલું છે, બરોબર? તો આવો કોઈ વિષય તમે લઈ શકો. સ્પોર્ટ્સ સાયકોલોજી ઉપર ઓછું સંશોધન થયેલું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી અને મનોવૈજ્ઞાનિક પ્રેરણા, આવું પણ તમે કંઈક સંશોધન કરી શકો. મનોવલણ, પ્રેરણા, આવેગ વગેરે જે છે એના ઉપર સંશોધન કરી શકાય. હવે પછીના લેક્ચરમાં આપણે આગળ વધીશું. મને રજા આપશો. ટાઈમ ઇઝ ઓવર.